હવે ડુંગરસિંહ ભાઈનું સન્માન પ્રમુખ શ્રી દામજીભાઈ પાઘડી પહેરાવીને કરશે. દામજીભાઈ પ્રમુખ સાહેબ આગળ જાઓ. ડુંગરસિંહ ભાઈનું સન્માન પાઘડીથી કરો. પાઘડી તથા હારથી સન્માન ડુંગરસિંહ ભાઈનું કરી રહ્યા છે. બોલો શ્રી સચ્ચા માતની. તેવી જ રીતે ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ ઉપપ્રમુખ શ્રીને વિનંતી કરીશ. કાનજીભાઈ આપ સાલથી સન્માન કરો. કાનજીભાઈ ડુંગરસિંહ ભાઈનું સન્માન સાલથી ઉપપ્રમુખ શ્રી કાનજીભાઈ કરી રહ્યા છે. બોલો શ્રી સચ્ચા મહાત્મની. તેવી જ રીતે ફ્રેમથી સન્માન ઉપપ્રમુખ શ્રી દલસુખભાઈ કરી રહ્યા છે. દલસુખભાઈ હા દલસુખભાઈ એમને 50 વર્ષનું દીર્ઘાયુ આયુષ્યનું મંડળ પતિથી સન્માન પત્ર આપી રહ્યા છે અને એમનું સન્માન પત્ર આપી અને સન્માન કરી રહ્યા છે. બોલો શ્રી સચ્ચા માતની. અરે જય તો બોલો. જય બોલવામાં કઈ પૈસા નથી લાગતા. તેવી જ રીતે તેમના ધર્મપત્નીનું સન્માન શ્રીમતી સાકરબેન સાડી તેમજ હાર આપી એમનું સન્માન કરી રહ્યા છે. બોલો શ્રી સચ્ચા મહાત્મની. બોલો જય બોલો. પૈસા નથી જતા. સન્માન માટે જ્યાં ક્યાં નામ લખેલું છે ક્લિપબોર્ડ તો હવે આપણા મંડળના પ્રમુખ શ્રી દામજીભાઈ હાર પેઢીની અંદર જે આપણા મંડળની રૂપરેખા આપતા હોય છે તેમજ સમય અનુસાર પ્રમાણે પ્રાસંગિક પ્રવચન કરતા હોય છે. એ હાર પેઢીની માફક આજ હમણાં પ્રમુખ શ્રી દામજીભાઈને વિનંતી કરો કે આપ 2 શબ્દ અમને સમજણ પર કયો. હલો જરા સૌ શાંતિ જાળવશો તો મજા આવશે. આપણે સાંભળો આગળવાળા બહેનો ભાઈઓ,
ભાઈઓ આગળવાળા બહેનો ભાઈઓ બેસી જાઓ. અને આપણા પ્રમુખનું જ્યારે પ્રવચન ચાલતું હોય ને ત્યારે એમાં કંઈક આપણાને સમજવાનું હોય છે, જાણવાનું હોય છે, તો મહેરબાની કરો બધા શાંતિથી સાંભળો. આગળવાળા ભાઈઓ બહેનો વાતો નહીં કરતા, શાંતિથી સાંભળજો. એમની જે બી બોલે છે ને એમના બી કાંઈ આપણાને કંઈક જાણવા મળે છે, તો મહેરબાની કરજો, શાંતિ જાળવજો. ઉત્તમભાઈ ક્યાં ગયા? ઉત્તમ છેડા જ્યારે ઘોંઘાટ કરે ને તો તમારા પહાડી અવાજથી થોડો સંગીત વગાડી નાખજો. કારણ કે આપણે, હું પહેલાં સૌથી કહી દઉં કે આપણે જ્યારે દેશમાં જતા હોય ને કચ્છ એક્સપ્રેસ પકડીને, અને જ્યારે સામખિયાળીની ભચાઉ સ્ટેશન આવે ને તો આપણે થાય કે હાશ આપણું માદરે વતન આવી ગયું. ત્યારે આવા જેવા માતાજીની પેઢી કે આવા પ્રસંગોમાં જ્યારે ઉત્તમ છેડાને આપણે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે હાશ ઉત્તમ છેડા આવી ગયા. ઉત્તમ છેડા જ્યાં ધ્યાન રાખજો, અવાજ કરતા હોય તમારો પહાડી અવાજથી બધાને શાંત રાખજો. શ્રી વાગડ બહુવા મિત્ર મંડળના સર્વે અધિકારી ભાઈઓ તથા બહુવા મંડળના દરેક પ્રસંગમાં અમારી સાથે ખભે ખભા મિલાવીને કામ કરનારા બહુવા યુવા ભાઈઓ તથા બહુવા મહિલા મંડળની પુત્રવધુઓ તથા આજની માતાજીની 40મી પહેઢીના સંપૂર્ણ ખર્ચના ઉદારદિલ દાતાશ્રી ગામ આધોઈના માતુશ્રી લાખાઈબેન કોરસી ભૂરાબુવા પરિવાર ક્યાં છે? જ્યાં માતુશ્રી લાખાઈબેન કોરસી ભૂરાબુવા પરિવાર, હું વિનંતી કરું છું કે હવે ઉત્તમભાઈ હવે તમારો રોલ ચાલુ કરો. પહેલાં એમને છે ને વાંચતે ગાજતે પેલા દાતાજી પરિવારને મારે બોલાવવા છે. ઉત્તમભાઈ પછી હું મારું પ્રવચન આગળ વધારું છું. તો પ્રેમજીભાઈની આજ્ઞાથી આજની પેઢીના દાતા માતુશ્રી લાખાઈબેન કોરસીભાઈ ભુરાભાઈ બહુવા સમસ્ત પરિવાર, હા, એમાં એક વ્યક્તિની અનુમોદના કરીને બોલાવું છું. આ પરિવારના બીજા પુત્રવધુ અખંડ સૌભાગ્યવતી દિવાળીબેન પ્રેમજીભાઈ બહુવા, જે અત્યારે ઉપદાન તપમાં બેઠા છે, તો પણ આખું પરિવાર એમને યાદ કરી સાતા પૂછે છે. નીતિનભાઈ દેખાડી શકો તો ફોટો દેખાડજો મારા દિવાળીબેનનો, જે ઉપદાન તપમાં બેઠા છે અને ત્યાંથી એમણે પ્રણામ અને જય જિનેન્દ્ર મોકલ્યા છે. પેઢીનો લાભ લીધો છે તે બદલ મજા આવી ગઈ આમાં. તો એ દિવાળીબેન ને યાદ કરતા કાઇન્ડલી રિક્વેસ્ટ ટુ દાદા ફેમિલી, માતુશ્રી લાખાઈબેન કોરસીભાઈ ભુરાભાઈ બહુવા પરિવાર હાજીર હો. कलापी ड्रेस डिजाइनर में सुपर कलापी कलापी रेडीमेड गारमेंट इन बोरीवली फेमस शोरूम कलापी कलापी श्रृंगार की शोभा, डिजाइन की मस्ती और रंगों की बहार, गुजराती कवि के नाम से जुड़ा हुआ एक शोरूम नेमचंद ग्रेप कलापी 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 रेडीमेड ड्रेस मटीरियल्स कलापी 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 रेडीमेड ड्रेस मटीरियल्स कलापी कलापी कलापी. मातुश्री लाखाईबेन कोरसीभाई भुराभाई बहુવા પરિવાર આજની 40મી પેઢીના દાતા ગોઠિયા કુળદેવી માતા સચ્ચાઈના બહુવા નુકના ત્રંબો ગામે નમતા સર્વેની સામૂહિક પેઢી 40મી લાભાર્થી લાખાઈબેનનો પરિવાર, બધા ભાઈઓને ઘણી ખમા. દેવજીભાઈ, પ્રેમજીભાઈ, રમણીકભાઈ, નેમચંદભાઈ, કસ્તુરબેન, દિવાળીબેન, દમયંતીબેન, અલ્પાબેન, રાજેશ, રંજન, અમિત, ટીના, હર્ષિત, તન્વી, રજની, ચાર્મી, આરવ, મિત્તલ, હિરેન, ધ્રુવી, ધ્રુવ, લક્ષ્ય, દીપ, તિથિ, શુભ વરદાન અધારો. આટલું વગાડ્યા પછી પણ ન આવ્યા, આવું તો કોઈ ન બોલે, એવું જોરદાર બોલાયું મારાથી. હર્ષિત બધા ભેગા કર સાથે.
માતુશ્રી લાખાઈબેન કોરસી બહુઆ પરિવાર એક સાથે બધા સાથે થાઓ. બધા સાથે થાઓ. બહુઆ આ યુવાઓને વિનંતી કરું પહેલી છું, ચેર છે ને ત્યાં બધા ભેગા થાવ, એક ઝટકે આવી જવાય. આને કહેવાય એકતા. જીતેન્દ્રવાળા, એક ઝટકે આવી જાઓ. જે લેટ પડે એને જ મારી પેમેન્ટ કરવાની આજે પર્સનલી. કાઈની રિક્વેસ્ટ ટુ દેવજીભાઈ, પ્રેમજીભાઈ, રમણીકભાઈ, નેમચંદભાઈના પરિવાર. આ લાખાઈબેનનું 4 દિવાલો જેવું ચોરસ મજબૂત પરિવાર. એક બાજુ ઘરે દેવ બેઠા છે, બીજી બાજુ પ્રેમ લહેરાય છે, ત્રીજી બાજુ રમણીય વાતાવરણ છે. અને અમાવસ ક્યારે ના આવે કારણ કે નેમચંદનો તેજ સદાબહાર છે. અમને વાતે ગાતે તમને બોલાવી તમારું સન્માન થાય એટલે અમને પણ ઘરે જવાનું છે. એના પછી માત્ર લકી ડ્રો છે. દાતાશ્રી પરિવારો જરા આપણે જલ્દી એકત્ર થાઓ. તમને વાજતે ગાજતે સ્ટેજ ઉપર લઈ આવવા છે. બહુઆ યુવાઓ આવી ગયા બધા? ત્યાંથી લઈ આવો, ત્યાંથી એમને. હા, બહુ દૂર નહીં જતા, અહીંયાથી જ આવો, કેમ કે અહીંયા નાચવાની વધારે મજા આવશે. આ ખાલી છત્રી છે ને ત્યાંથી ગેટ આગળથી નથી કહેતો હું. આવા દઉં. બોલ શ્રી સચાઈ માતા કી જય. આખો પરિવાર તમે જોઈ શકશો એલઈડી પર વડીલોના આશીર્વાદ સાથે. વાહ નીતિનભાઈ ફોટોગ્રાફર, વાહ. આખો પરિવાર દેખાડજો. આવ્યા રે બહુઆ પરિવાર આવ્યા રે. આવ્યા રે બહુઆ પરિવાર આવ્યા રે. દેવજીભાઈ આવ્યા સાથે કસ્તુરબેન આવ્યા રે. દેવજીભાઈ આવ્યા સાથે પ્રેમજીભાઈ આવ્યા રે. રમણીકભાઈ આવ્યા સાથે દમયંતીબેન આવ્યા રે. નંદનભાઈ આવ્યા ભાઈ નેહબાબેન આવ્યા રે. આવ્યા રે આવ્યા રે આવ્યા રે દાતા પરિવાર આવ્યા રે. આવ્યા રે બહુઆ પરિવાર આવ્યા રે. मेरी माँ के बराबर कोई नहीं. આજની પેઢીનું ટાઇટલ આપનાર દાતા પરિવારને ઘણી ખમ્મા. ऊंचा है भवन ऊंचा मंदिर ऊंची है शान मैया तेरी. चरणों में तेरे आदर भी तेरे करवट पे लगे शैया तेरी. हे काल रात है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. मेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. हे काल रात है कल्याणी तेरा जोड़ धरा पर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. मेरी ममता से जो गहरा हो ऐसा तो सागर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. मेरी माँ के बराबर कोई नहीं. जैसे सूरज और चंदा जैसे दीप और तारे इतने मेरे
मेरे ज्यादा पास है तू। जैसे धारा और नदिया, जैसे फूल और बगिया, मेरे इतना ज्यादा पास है तू। दुख दूर हुआ मेरा सारा, अंधियारों में चमका तारा, नाम तेरा जब भी है पुकारा। सूरज दिया है चंदा, तेरे जैसा उजागर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। तेरे मंदिरों में माई मैंने जोत क्या जलाई, हो गया मेरे घर में उजाला। क्या बताऊं तेरी माया, जब कभी मैं लड़खड़ाया, तूने दस बुझाओं से संभाला। खिल जाती है सूखी डाली, भर जाती है झोली खाली, तेरी ही महर है मेहरबानी। ममता से तेरी बढ़ के मैया, मेरी तो धरोहर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। ये काल रात है कल्याणी, तेरा छोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। मेरी माँ के बराबर कोई नहीं। અહીંયા હેમચંદભાઈ નો ખાસ મિત્ર થઈને આવ્યો છું। હેમચંદભાઈ કે બહુ ગમે છે ઉત્તમ છેડા, એના બાળકના મુંડનથી શરૂઆત કરી છે એમની સાથે દોસ્તીમાં। બોરીવલી સોશિયલ ગ્રુપમાં યાદગાર સોશિયલ ગ્રુપમાં કાર્યક્રમ આપ્યો સથવારો, અમારા અમરસિંહભાઈ ત્યાં બેઠા છે। એટલે હું એટલું કહીશ, હોય તમારા ઘરે પ્રસંગની વેળા, કરવા પડે સુંદર સંગીત માટે તેડા। હોય તમારા ઘરે પ્રસંગની વેળા, કરવા પડે સુંદર સંગીત માટે તેડા, અને રચવા હોય આવા મસ્તીવાળા મેળા, તો દિલથી યાદ કરજો, તમારા માટે તમારો થઈને આવી જશે ઉત્તમ છેડા। मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं। भरपूर दारम करुणावतारम, संसार जय सारम भोले। मुझे प्रहारम, संतम हृदयारविंदे, जय सच्चा माँ। नमामि, सरितं नमामि। हर हर शंभो शंभो शिव महादेवा, शंभो शंभो शिव महादेवा, शंभो शंभो। हर हर शंभो शंभो शिवा महादेवा, शंभो शंभो शिवा महादेवा, शंभो। कर्पूर गौरम करुणावतारम, संसार सारम मुझे प्रहारम, सदा वसंतम हृदयारविंदे, भवं नमामि, सरितं नमामि। તો બહુવા પરિવારનું સન્માન અમારા દામજીભાઈ અને તમામ પેઢી કમિટી કરવા માટે જઈ રહી છે। મારા કલાકાર તૈયાર રહેજો। દામજીભાઈ બે શબ્દ પ્રકાશો। દામજીભાઈ હલો, આપણે અવા મંડળે ધામધૂમથી આજની પેઢીના ઉદારથી દાતાશ્રી ગામ આધોઈના માતુશ્રી લાખાઈબેન કોરસી ભૂરા બુવા પરિવારને આપણે વાંચતે ગાજતે બુવા મંડળે ધામધૂમથી લઈ આવ્યા। તો હવે હું મારું આગળનું વક્તવ્ય મારું ચાલુ કરું છું। જ્યાં ધ્યાનથી સાંભળજો, શાંતિ રાખજો। જે દર્શન કરવા આવ્યા છે કીરો વીરો ઓછો કરશો તો મજા આવશે। બાઈ માણસો તો જ્યાં જાય ત્યાં કીરો ચાલુ, જ્યાં બહેનો જ્યાં શાંતિ રાખો, કીરો ઓછો કરો તો મજા આવશે સ્ટેજ પર બધાને। જે લોકો માતાજીના દર્શન કરવા આવ્યા છે, કોઈ જવાબદારી સાચવીને બેઠી છે, પેઢી કમિટી બની આજની તો માતાજીની શાંતિ રાખજો। 40મી પેઢીના સંપૂર્ણ ખર્ચના ઉદારદિલ દાતા ગામ આધોઈના માતુશ્રી લાખાઈબેન કોરસી ભૂરા બુવા પરિવાર તથા આજના પ્રસંગે પોતાનો કિંમતી સમય ફાળવીને પધારેલા દાતાશ્રી પરિવારના સર્વે સગા સંબંધીઓ અને મહેમાનો તથા પહેલી પ્રસંગની શોભા વધારવા માટે હોંશે હોંશે પધારેલા સર્વે ગોઠિયા ભાઈ બહેનો અને માવતરની ચડતી માટે સદાય દુઆ કરતી નિયાણી બહેનો સર્વેને મારા જય માતાજી, જય કલ્યાણેશ્વર,
જય આઈ સતીમાં. આજની દાતાશ્રીના પરિવારના સરે સભ્યોની ખૂબ ઈચ્છા હતી કે આજની પેઢીનો પ્રસંગ દીપી ઉઠવો જોઈએ અને તે માટે દાતાશ્રી પરિવારે પોતાની શક્તિ છુપાવ્યા વિના ઉદાર દિલથી કોઈ પણ જાતની કસર છોડી નથી. જરા કિલો ઓછો કરશો, પાછળ દર્શનાર્થીઓની જરા લાઈન રામજીભાઈ તમારો સાચું જો કહે અવાજ વધારે આવે છે. છે સાચું નાનકડી ઉત્તમ કસર છેડા. પણ આ પરિવારે છોડી નથી. દરેક ચીજની તૈયારી માટે અહીંયા મીટિંગ માટે આવ્યા તો કે કંઈ ખૂટવું ન જોઈએ, વધવું જોઈએ એવો કાર્યક્રમ મારી માતાજી માટે આપજો. બોરીવલીમાં દાતાશ્રી પરિવારનો કલાપી નામનો જે વિશાળ શોરૂમ છે તેટલો જ દાતાશ્રી પરિવારનું દિલ પણ છે, જે આજે આપણે સાબિત કર્યું છે. નેમચંદભાઈ બોરીવલી સોશિયલ ગ્રુપના ઉપપ્રમુખ હોવાથી તેમનો મિત્ર વર્ગ પણ વિશાળ છે. જ્યાં ક્યાં છે એમનો મિત્ર વર્ગ આમંત્રિત, મેં હાથ ઊંચો કરો. તમારા બદલ બી બે શબ્દો મને બોલવા છે. જો કે હું બધાના નામ તો નથી જાણતો, પણ આપણા જે 24 મહાજનના જે ભૂતપૂર્વ પ્રમુખ હતા એક લક્ષ્મીચંદને ઓળખું છું, કારણ કે અમારા ઘરોમાં સંબંધ છે, મારા નાના ભાઈ છે. બાકી હવે બધાના નામ માટે હું કહું છું, હોય તો લિસ્ટ આપો તો બધાને એક એકના નામ કહું. દાતાશ્રી પરિવારના સરે આમંત્રિત મિત્રો અને મહેમાનો, આ જોઈને મને પણ બે શબ્દો તમને તમારા વિશે બે શબ્દો બોલવાનું મને થાય છે. જરા ધ્યાનથી સાંભળજો મિત્રો. આ બોરીવલી સોશિયલ ગ્રુપના અમરસિંહભાઈ, રાજેશભાઈ, શાંતિભાઈ, આ બધા જે નામ આવે છે એટલે જો રમેશભાઈ, અને જો કોઈનો નામ લેતા ભૂલાઈ જાય ગાયકમાં તો ખરાબ નહીં લગાડતો. હું તમારા બધા વતીથી એક શાયરી બોલું છું, નેમચંદભાઈ વતીથી, જ્યાં ધ્યાનથી સાંભળો. જો દિલ કે હો ખૂબસૂરત, લક્ષ્મીચંદભાઈ સાંભળો જરા, અમને બધાને કહો શાંતિથી સાંભળે. દાતાશ્રી પરિવારના આમંત્રિત મહેમાનો અને મિત્રો માટે છે ખાસ. જો દિલ કે હો खूबसूरत, खुदा ने ऐसे लोग कम बनाए हैं. जो दिल के हो खूबसूरत, खुदा ने ऐसे लोग बहुत कम बनाए हैं. जिन्हें ऐसे बनाया है वो हमारी माताजी की पेढ़ी में आए, वो हमारी माताजी की पेढ़ी में पधारे. अरे गोठिया भाइयों जरा गमे तो ताड़ियों तो पाડો, એને ક્યાં પૈસા પડે છે? રામજીભાઈ જરા તાળીઓ દ્વારા અનુમોદના આપશું આપણે દાતાશ્રી પરિવારને, તો કંઈક ઉપવાસનો પણ લાભ થશે. कोई के कीधु छो ने कि जो ताली बजाता है उसका खून बढ़ता है, और ताली नहीं बजाता है उसका नाखून बढ़ता है. जरा जोरથી તાળીઓ પાડો, દાતાજી પરિવારને વધારી લો જરા. આજે દાતાશ્રી પરિવારે આપણને એક જાતની એક ઉદાહરણ આપ્યું છે, પ્રેરણાદાયક, કે તેમણે જે એક સંયુક્ત પરિવાર એક ફ્રેમ બનાવી હતી. ખરેખર એ દરેક પરિવારે વિચારવા કરે એવો પ્રશ્ન છે કે આપણે જે સંયુક્ત પરિવાર તૂટતા જાય છે, એના માટે આ પ્રેરણાદાયક એમણે જે ફ્રેમ બનાવી તે બદલ બહુવા મંડળ દાતાજી પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. તે સિવાય આજે ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે એમણે શાસ્ત્રોક્ત પદ્ધતિથી પૂજા પાઠ દ્વારા માતાજીની સ્થાપના કરાવી, માતાજીની આરતી કરાવી, અને આપણા ઉત્તમ છેડા કલાકાર જેવા ઉત્તમભાઈ, તમારું નામ છે ને સર્વોત્તમ કહવું પડશે, ઉત્તમ નહીં સર્વોત્તમ. ધન્યવાદ. મારી વિનંતી હતી કે માતાજીની સ્થાપના વિધિવત થવી જોઈએ, માત્ર ન બેસાડાય, 4 મંત્રોથી બેસાડાય, અને આ રીતે જ ભવ્ય થયું, તે બદલ ખૂબ અનુમોદના. હવે દાતાશ્રી પરિવારના શબ્દો, દાતાશ્રી પરિવારના સરે સભ્યો સાંભળો. તમારા માટે પણ મારે બે શબ્દો કહેવા છે. સાંભળો જરા, અવાજ ઓછો કરો, સાંભળો. તમને બી બહુવા મંડળ દ્વારા આશીર્વાદ આપતા બે શબ્દો કહું છું કે ફૂલોं से हसीन मुस्कान हो आपकी, चांद सितारों जैसी शान हो आपकी, बस इतनी सी दुआ है बउआ मंडल की कि आसमान से ऊंची उड़ान हो आपकी, आसमान से ऊंची उड़ान हो आपकी. बोलो श्री सच्चाई मात की. હજી એકવાર દાતાશ્રી પરિવાર માટે પધારેલા સરે જોરદાર તાળીઓને એમને વધાવી લો જરા. પહેલા જ કીધું હતું, તાલી બજાएगा उसका खून बढ़ेगा, ताली नहीं बजाएगा उसका नाखून बढ़ेगा. બજાવો તાળીઓ જોરથી. હવે હું દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતિ ગોલ્ડન જ્યુબલી વિશે સ્ટાર વિશે બે શબ્દો કહી. ડુંગરસિંહભાઈ ક્યાં છે? ઉતરી ગયા સ્ટેજ ઉપરથી? ક્યાં ગયા ડુંગરસિંહભાઈ? ડુંગરસિંહભાઈ ક્યાં છે? હાથ ઊંચો કરો. ક્યાં છે ડુંગરસિંહભાઈ? ગોલ્ડન જ્યુબલી સ્ટાર ક્યાં છો? હાથ ઊંચો કરો જરા અહીંયા. હવે સાંભળો, તમારા માટે બે શબ્દો થોડા ઓરે આવો જરા. જરા આગળ આવો ને જરા. હા,
તે જમાનામાં તમે ઉઘાડા મોઢે લગ્ન નહીં કર્યા, બરોબર ડુંગરસિંહભાઈ? તો આજે તમારે કલ્પના કરવાની હતી કે મારે આજે ઉઘાડા મોઢે લગ્ન થઈ રહ્યા છે. જો હસલે હસે મલકે છે, આવું મજા આવી વાત હોય ને. આ ઉપર આવી જાઓ, સ્ટેજ ઉપર આવી જાઓ. તમારા વિશે તમે આખો ફકરો બનાવ્યો હતો, તમે નીચે ઉતરી ગયા. તમે કહેલું કે ભાઈ અમારા ઘરમાં એક પારિવારિક જમાઈ એક્સપાયર થઈ ગયા, એટલે મેં પછી કાંઈ એટલી સાદાઈથી કર્યું ને કે આપણે તમને ખબર હોય છે કે બહુવા મંડળ દ્વારા 50 વર્ષ પૂર્ણ કરનાર એમને બહુ વાજતે ગાજતે ધામધૂમથી તેમને સ્ટેજ ઉપર લઈ આવતા હોય છે. આજે એ બધું સાદાઈથી અમારે કરવું પડ્યું, આ બધું કુદરતને આધીન હતું એટલે. પછી છતાં બે શબ્દો બોલી લઉં. ડુંગરસિંહભાઈ બેસો અહીંયા. એમનો એક થોડોક અલ્પ પરિચય આપી દઉં ડુંગરસિંહભાઈનો. ડુંગરસિંહભાઈ આપણા બહુવા મંડળના ટ્રસ્ટી છે અને વણોઈ ગામના પ્રમુખ સાહેબ પણ છે. આપણે ઘરના 4 માણસ નથી સંભાળતા, આખા વણોઈ ગામને હાંચવીને બેઠા છે ડુંગરસિંહભાઈ. એવા શ્રી ડુંગરસિંહભાઈ આજે લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા, તે બદલ બહુવા મિત્રમંડળ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. મારે તો બોલવું તો ઘણું તેમના વિશે, પણ એમને ઘરે જે દુર્ઘટના થઈ ગઈ, એક્સપાયર થઈ ગયા, એટલે વધારે નથી બોલતો. પણ છતાં એક ટૂંકમાં એમના વિશે બે શાયરી બનાવી હતી, બોલી લઉં છું, જે સાંભળો. लोगों ने खुदा की बनाई हुई मोहब्बत को नहीं देखी. सांभळो, तुम्हारा मारी बनाई थी शायरी. लोगों ने खुदा की बनाई हुई मोहब्बत को नहीं देखी, डूंगरसिंह भाई के दिलों में छुपी हुई दौलत को नहीं देखी. एमनी दौलत ઝવેરબેન, એમને દौलत. लोगों ने खुदा की बनाई हुई मोहब्बत को नहीं देखी, डूंगरसिंह भाई के दिलों में छुपी हुई दौलत को नहीं देखी. दुनिया ने सुना है सिर्फ लैला मजनू का प्यार, मगर डूंगरसिंह भाई और ઝવેરબેન के प्यार की मिसाल नहीं देखी. बोलो श्री कल्याणेश्वर महादेव की. અને ડુંગરસિંહભાઈના પરિવારજનો ક્યાં છે? જરા ઊભા થઈ જાઓ સીટ ઉપર. ઉપર નહીં આવતા, જ્યાં હોય ત્યાં ઊભા થઈ જાઓ. મારે તમને બી બે શબ્દો કહેવા છે. ક્યાં છે ડુંગરસિંહભાઈના પરિવારો? હાથ ઊંચો કરો. મારે તમને એટલું જ કહું છે કે માવતરની હાજરી આપણને વસંતનો વૈભવ અપાવે છે. ક્યાં છે ડુંગરસિંહભાઈના પરિવારજનો? સાંભળો છો ને? માવતરની હાજરી વસંતનો આપણને વસંતનો વૈભવ અપાવે છે અને માવતરની ગેરહાજરી આપણને પાનખર ઋતુની પ્રતીતિ કરાવે છે. માટે માવતરની હયાતીમાં તેમનું હૈયું ઠારજો અને પાનખરમાં વસંત આવે એવો સૌ તમે માતા પિતા વ્યવહાર રાખજો. બોલો શ્રી કલ્યાણેશ્વર મહાદેવ કી. બોલો શ્રી સચ્ચાઈ માત કી. હવે વધુ ન બોલતા, કારણ કે આપણી પાસે સમય ઓછો છે, એટલે હું ટૂંકમાં 45 અંતમાં હું કહીશ કે પોતાના સાથી કલાકારો સાથે અને સુરીલા સાજિંદાઓ સાથે પ્રોગ્રામની સુંદર રચના અને રજૂઆત દ્વારા સૌના મોંએથી દાંત શબ્દ છીની લેનારા કલાકાર શ્રી ઉત્તમ છેડાને પણ કેમ ભૂલાય, એને પણ બહુવા મંડળ પીઠ થાપડીને ખૂબ ખૂબ એમને પણ ધન્યવાદ આપે છે. ધન્યવાદ સર. હવે માઇક સંચાલન કરતા આપણે હજી હિરજીભાઈને એક વિનંતી કરી, તમે આગળનો કાર્યક્રમની તમે હવે શરૂઆત કરો પૂર્ણાંતિ માટે. હવે આપે પ્રમુખ સાહેબને જે સાંભળ્યા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. હવે આપણે જે આજે પેઢી ના આપણને જે માતાજીના દર્શન કરાવ્યા, શંકર ભગવાનના દર્શન કરાવ્યા, અન્ય દેવતાઓના બી દર્શન કરાવ્યા, ખેતરપાળ દાદાના જે આપણા ભોપા હતા, ખરેખર જે એમને ખેતરપાળ દાદાની જે સેવા કરી અને એમનું જે અહીંયા જે આપણે આપણી સામે જ અહીંયા આપણે જે ધૂળ જેને કહેવાય સાચું છે ને ભોપાને આપણે આવું જોયું જ નથી ને આજે આપણે જે સત્રાભાઈ સુવીના જે હતા, જે એમણે આપણે જેને દર્શન આપણે કર્યા, ખરેખર ધન્યવાદના પાત્ર છે અને આપણને એનો કૌતુક અનુભવ થયો. એવી જ રીતે આપણા ગોઠિયા ભાઈઓ અને નિયાણી બહેનો એમને પણ માતાજી શંકર ભગવાન તે શરણમાં ગયા, અમને એમના હૃદયમાં બિરાજ્યા અને અહીંયા જે બધા રમ્યા એમને બી ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું, હવે દાતાશ્રી નું પરંપરા પ્રમાણે મંડળ તેમનું સન્માન કરવા જઈ રહ્યું છે, ત્યારે પ્રથમ પ્રમુખ શ્રી દામજીભાઈને વિનંતી કરીશ, આપની રજા લઉં. દામજીભાઈ, પ્રમુખ શ્રી, સન્માન માટે રજા લઉં છું. તો પ્રથમ સન્માન માટે આજના દાતાશ્રી સન્માન લાખાઈબેન
કોરસીભાઈ ભૂરાભાઈ બહુઆ ગામ આધોઈવાલા સહ પરિવારને નમ્ર વિનંતી કરું છું, આપ નીચે અહીંયા પધારો, કારણ કે અહીંયા આપણને અભાવ થાય છે જગ્યાનો, તો નીચે પધારો આપણને વિનંતી કરું છું. જેમના અચ્છા જો ઠીક છે, એમના માતૃશ્રી ઉપર બિરાજમાન છે, તો આપણે ઉપર જ એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો પ્રમુખ સાહેબને વિનંતી કરીશ અને સાથે ઉત્તમ છેડાને બી કહું, જરા એલર્ટ રહેજો. જ્યારે અમારા પ્રમુખ શ્રી એમનું સન્માન કરે ત્યારે એમનો હર્ષાયેલો માટે વધાવી લેજો. તો દાતાશ્રી વતીથી કોણ સન્માન લેવા, લાભાર્થી પરિવાર સન્માન લેવા આગળ પધારો. દાતાશ્રીનું સન્માન પ્રમુખ શ્રી દામજીભાઈ માતાજીની પ્રેમ આપી સાલ કરાવે અને એમનું સન્માન કર્યા છે. લાખેણા લાખઈ બેન ઘણી ખમ્મા, લાખેણા લાખઈ બેન ઘણી ખમ્મા, લાખેણા લાખઈ બંને ઘણી ખમ્મા, લાખેણા લાખઈ બંને ઘણી ખમ્મા. मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. अनुमोदना 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 वारंवार, अनुमोदना 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 वारंवार. શ્રીમતી સાકરબેન બહુઆ ઉપર સ્ટેજ ઉપર પધારે સન્માન કરવા માટે. લે સાકરબેન, અમે ગાઈ નાખ્યું તમે આવ્યા નહીં. સન્માન છે બહુમાન છે દાતા પરિવારનું માન, સન્માન છે બહુમાન છે દાતા પરિવારનું માન. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. જય 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 સચ્ચાઈ માં, 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 જય સચ્ચાઈ માં, જય જય સચ્ચાઈ જય જય સચ્ચાઈ માં. હવે સાકરબેન સન્માન કરી રહ્યા છે. સાકરબેન લાભાર્થી પરિવારનું સાકરબેન સાડીથી પરિવાર કરે છે, સાડીથી સન્માન કરી રહ્યા છે. મને મળજો તમે મને મળજો, સપનામાં મારી મને મળજો, મને મળજો તમે મને મળજો, સપનામાં મારી મને મળજો. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર. હે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, માની પતંગ જુઓ ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, સચ્ચાની પતંગ જુઓ ઉડી ઉડી જાય, ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય, માની પતંગ જુઓ આકાશે જાય, ઉડી ઉડી જાય ઉડી ઉડી. સચ્ચાઈ માની પતંગ જોને આકાશે જાય. અનુમોદના 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 અનુમોદના.
ધન્યવાદ. અમે બધા જ કલાકારો અહીંયાથી રજા લઈએ છીએ. હવે પછી લકી હલો. ડ્રો જેને ઇનામ લાગે ના જોઈએ મને આપી દેજો. ઉત્તમભાઈ, તો હવે જલ્દી અમે જઈએ. માતુશ્રી લાખાઈબેન કોરસી ભૂરા બહુવા પરિવાર સન્માન કોઈનો લેવાના નથી, એટલે રિક્વેસ્ટ છે બોરીવલી વાળા આવે છે એને કે રોકી નહીં કોઈ શકાય. સન્માન કરવા આવે નહીં. આ બોરીવલી વાળા આવે ખાસ રિક્વેસ્ટ છે, બોરીવલી વાળા આવે છે. સન્માન નહીં લઈ, 2 ફોટા પડાવી લેશી. સન્માન કોઈનો નથી લેવાના, એક મંડળ છોડીને કોઈનો નહીં. પ્લીઝ રિક્વેસ્ટ છે, આવી આપણે સાથે ફોટો પડાવી લઈ. બોરીવલી વાગડ સોશિયલ ગ્રુપ કોઈ બી સગાવાલા પ્લીઝ રિક્વેસ્ટ આ બધા ફ્રેન્ડ છે. કોઈનો સન્માન લેવાના એ પણ please. નેમચંદભાઈ ના. તો જતા જતા ફ્રેન્ડ્સ વતી નેમચંદભાઈ ને કહીએ શું સાંભળો. કોઈ નિયાણી બેન હલો 1 મિનિટ. નિયાણી બેન ને કોઈ પુરસ્કાર આપવાનું રહી ગયેલ હોય, લેવા વગર કોઈ ભૂલી ગયેલ રહી ગયેલ હોય તો મંત્રી શ્રી પ્રવીણ પાસે મેળવી લેવા વિનંતી. નિયાણી બેન ને પુરસ્કાર નેમચંદભાઈ ના ફ્રેન્ડ વતી નેમચંદભાઈ અને આખા બહુવા પરિવારને. તેવી જ રીતે આપણા અમરસિંહભાઈ જે શું નવાજે છે ભૂલી ગયો કામ ના અમરસિંહભાઈ હા અમરસિંહભાઈ કાર્ય સમ્રાટ અમરસિંહભાઈ બોરીવલીના સર્વોપરી એવા એમની વિનંતી છે કે નેમચંદભાઈ અમારી હરોળમાં છે તો અમારે એનું સન્માન કરવું જ જોઈએ, નકે અમે નગુણા કહેવાઈએ. તો હું નેમચંદભાઈને વિનંતી કરું છું કે આપ બોરીવલી મંડળનો સહર્ષ સન્માન સ્વીકારો.